વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા લોકોને ઘર આંગણે સરકારી યોજનાઓનો લાભ આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે, જેને અનુલક્ષી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ હારીજ તાલુકાના ગોવના ગામે આવી પહોંચ્યો હતો। આ રથને ગ્રામવાસીઓએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું। આજરોજ હારીજ તાલુકાના ગોવના ગામે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી દિલીપજી ઠાકોરે જણાવ્યું કે રાજ્ય સરકારની યોજનાઓ ગોવના ગામના ઘર આંગણે લાભ આપવા આવી છે। આ સરકારી યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહેવા જોઈએ। આઝાદી પછી જો ગરીબ લોકોના ખાતા ખોલાવ્યા હોય તો ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે લોકોને જનધન યોજના દ્વારા બેંકો સાથે જોડ્યા। રાજ્ય સરકાર સચિવાલયથી નહીં પરંતુ ગામડામાં જઈને લોકોની સમસ્યાઓ સાંભળીને તેમના ઉકેલ લાવવાનું કામ સરકાર કરી રહી છે। અહીં પાણી, રોડ, રસ્તાઓ માટે વિકટ સમસ્યા હતી, આમાંથી મુક્તિ આપની સરકારે અપાવી છે। આમ દરેક લોકોને પાયાની સુવિધા મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ લીધેલા સંકલ્પને પૂર્ણ કરવા અમે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં આવ્યા છીએ। વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ ગ્રામ પંચાયત અને સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે વિવિધ પ્રમાણપત્ર, અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાને મળી રહેલા લાભ મેરી કહાની મેરી જુબાની હેઠળ રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખીની ફિલ્મ પણ નિહાળી હતી। શાળાના બાળકોએ સ્વાગત ગીત, ધરતી પુકાર થીમ હેઠળ નુક્કડ નાટક પ્રસ્તુત કર્યું હતું। કાર્યક્રમના અંતે સૌએ વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી।